गुड मॉर्निंग फ्रेंड्स। अब हम पूजा मेजरनी लग्नी चैप्टर नंबर 12 આપણે જોયા બરાબર। ઇન્ટ્રોડક્શન જોઈ લીધું। પૂજા મેજર કેવો વ્યક્તિ હતો એના વિશે હું તમને આખું લેસન સમજાવી દીધું। આપણે એક પાર્ટ પણ ચલાવ્યો છે મિત્રો। હવે આપણે અહીંયા સુધી આવેલા હતા કે અત્યાર સુધી પૂજા મેજરનું પેન્શન કેટલું તો 25 રૂપિયા પેન્શન ચાલતું। એને પેન્શન મળતું હતું। એમના મોટા ભાઈનું નામ શું હતું તો ભવાનભાઈ, અને સોલવન્સન આર્મીના અમલદાર હતા। પૂજા મેજર ઈશુમાં ખૂબ માનતા હતા અને એવું કહેતા હતા કે મને જ્યારે જરૂર પડશે ત્યારે મને ઉપરવાળો આપી દેશે। મિત્રો આટલી વસ્તુ આપણે જાણી લીધા પછી હવે કે ગામની પડતર જમીનમાં એવો આંબા રોપવાનો નિર્ણય કરે છે ત્યાં સુધી મિત્રો આવેલા છે। અને ભવાનભાઈ એમને એમ કહે છે કે તો પગ વાળીને બેહો ઘરમાં, ઉપરવાળાનું નામ લ્યો પણ ખોટા લોહી ઉકાળ ના, એટલે કે તમે આ બધું કામ ન કરો। તમે તો જિંદગી આખી ઝાડવામાં કાઢીને મને કેમ આમ દખાવો છો એટલે કે મને કેમ આવી રીતે તમે ના પાડો છો। મારું સાચું મને કશું લેથી નહીં લાગ્યું। તમારા આંબા નહીં ઉછરે, નહીં ઉછરવા દેવો। એટલે કે ભવાનભાઈ એમ કહે છે કે ભાઈ તારા આંબા ઉછરવા દેશે નહીં। થોડાક ઝાડ થયા તો આ પાદરમાં છાંયો થાય, તે ગામના છોકરા ફળ ખાય। એટલે કે પૂજા મેજર એવો માનતો હતો कि भाई जो आम के पेड़ लगाएंगे तो गांव के लड़के लोग जो है वो फल खाएंगे और छाया आएगी, उसके छाये पे लोग बैठेंगे। જાલોદમાં મારા રોપેલા આંબા હવે કેરીઓ બેસશે, મારે અહીં પણ થોડાક રોપવા છે એમ કહે છે। ने ये मंडी पड़ा, यानी वो आम के पेड़ लगाने के लिए तैयार हो गए। जगह જોઈ જોઈને એમણે કાળે ઉનાળે ખાડા ખોદવા માંડ્યા, यानी खड्डे खोदे, माटी काढ़ी नाखे, छाण एकठું કરે, ખાડામાં છાણ માટીના થર બનાવે ને કે गोबर और माटी डालते थे, परसेवे नितरे, उम्र ना मार्या हाफे, यानी उसकी उम्र भी हो गई थी પણ એ કાળી મજૂરી કર્યા કરે। કુતૂહલથી એમને આ મહેનત જોતા અમને બેટા દીકરા કહી પોસરાવે, એટલે કે रास्ते आने जाने वाले लोग को बेटा और दीकरा कहीने बुलावे ने पड़िया पोदड़ा एकठा करावे, यानी गांव में जो गोबर गाय भैंस चरते हैं तो उसका गोबर पड़ा है तो वो इकट्ठा करवा। एमना काम આવ્યાના હરખના ભર્યા અમે સૌએ આખો એક ઉકરડો તૈયાર કરી દીધેલો, यानी वो गोबर इतना इकट्ठा हो गया કે ઉકરડા બન ગયા। એમાં પાણી રેડીને ખાતર પવડાવે અને ચોમાસાની વાટ જોવે, यानी फिर बाद में बारिश की मौसम की राह देखते हैं। साराમાં સારા આંબાના ગોટલા સંગ્રહીને એમણે એકઠા કરેલા, એટલે કે ગોટલા यानी आम के ગોટલે એકઠા કરેલા। મંદિરની સામેની એક અવાવરું જમીન સરખી કરીને એમણે ત્યાં રોપ ઉગાડ્યા। અવાવરું यानी कोई यूज नहीं करने वाली जमीन ने 3 વર્ષ જ પડ્યા પછી પેલા તૈયાર કરેલા ખાડામાં આંબા રોપવા માંડ્યા, यानी इस प्रकार की जमीन की तैयारी की उन्होंने। फिर बाद में उसके आम के पेड़ लगाए। बराबर 62 आंबाना वाडोला बनावीने ઊંડો સંતોષ લેતા એ ઉછરેલા, यानी वो बोले मारा वरहा જેટલા આંબા મેં વાવ્યા, જિંદગીના જેટલા સાચા જીવ્યો હોઈશ એટલા આંબા ઉછરશે, આવું પૂજા મેજર પોતે માનતા હતા। એના પરથી આપણને સાબિત થાય છે કે એવો કેવા નેક ઇન્સાન હતા। ત્યારે અમને એમાં ઓછી સમજણ પડી। આંબાના છોડ સાચવવા એ જીવની જેમ એનું જતન કરવું। અળવિતરા છોકરા કે રખડતા ઢોર ઢાંખર માથું ના મારી શકે એટલા અડાબીડે यानी नजदीक, થોરિયાના વાડોલા यानी जो बाउंड्री बनाई है એમણે બનાવ્યા। વહેલી સવારે यानी अर्ली मॉर्निंग, ખરે બપોરે અને સાંજે ટાણે ખાસ અવર જવર ના હોય
ત્યારે એ પાદરમાં જ ખભે વાંસી લઈને ફર્યા કરતા. વાંસી યાની લકડી જૈસા એક સાથ. છોકરાને એમણે એવા સમજાવેલા કે કોઈ છોડ ઉપાડ્યાનું પાપ ના કરે. यानी लड़की लोगों को उन्होंने बहुत अच्छी तरह से समझाया कोई नुकसान ना करे. એ વર્ષે ચોમાસાની 4 દિવસની હેલી પછી ખીણ પાદરને કુવા સુધી જળબંબાકાર થઈ રહ્યું ત્યારે ખેડૂના કરસણ જેટલી જ એમને પોતાના આંબાની ચિંતાએ સતાવી. यानी जिस प्रकार से खेत में धान पकता है और बारिश बहुत होता है तो बिगड़ जाने का डर है, इतना ही वो आम के पेड़ की चिंता पूंजा मेजर को हुई थी. એમાં ખેંચાઈ કે ગોહવાઈ ગયેલા એક એક છોડનો એમનો બળાપો પંડ્યના સંતાન, પંડ્ય એટલે પોતાના શરીર સંતાન ગુમાવ્યા જેટલો કરુણ ઠરી ગયો ને સૌ પેલા એના પાછળ જ લાગેલા. ઉનાળામાં એમણે તેલના 2 ડબ્બા ખરીદી એનું કાવડ બનાવ્યું. મિત્રો આપણે પ્રત્યય તરીકે આ સેન્ટેન્સનો ઉપયોગ કરવાનો છે એટલે આને જોઈ લેવાનું છે. ઊંડી ખીણમાંથી 2 ડબ્બા ભરી એ વાડોલે પાણી સિંચતા રહે. વરસ વીત્યા પછી 46 આંબા છોટેલા. कितने 46 आंबे यानी आम के पेड़ जिंदा रहे थे, એમનો હરખ નહીં હોય. यानी 46 आंबा जिंदा रहे थे. जिंदगीना होड़ वर्ष हमारा खोटा गया हશે. मुझे मेजर क्या मानते थे, यानी 16 साल मेरे खराब हो गए. એટલા આંબા ના ચોટ્યા, यानी इतना जिंदा नहीं रहा. હવે આવતે વર્ષે વાત છે, यानी दूसरे साल. एज अरसा में उजम काकी मांदा पड़ा. यानी उसकी वाइफ का नाम क्या था, उजम काकी. ने एमने लईने मेजर काका ने आनंद कोकना दवाखाने जવું પડ્યું. यानी उसको लेके आनंद वो दवाखाने गए. 5-7 દાડે પાછા આવી એમણે સૌ પહેલી પોતાના આંબાની ભાળ કાઢી. यानी सबसे पहले वो घर आए तब उन्होंने आम के पेड़ के बाद यानी खबर अंदर निकाला. तो कोक काड़ मुखाए अर्धा आंबा डूबी नाखेला. यानी किसी ने आम के पेड़ को बहुत नुकसान किया. ने बीजो कोक खेतरनी वाड़ करवा एमना वाडोलाना थोरिया काढ़ी गए. यानी उसने बाउंड्री बनाई थी उसको भी बहुत नुकसान किया. उजम काकी ने मरणतोल માંદગી એમને નહોતા પીડ્યા એટલી વ્યથા એમને આ અણધારી ઉત્પત્તિ થઈ. ઉત્પાદ એટલે दुख. એટલે उजम काकी जी बीमार थी, उसका दुख था, उससे भी ज्यादा उसको आम के पेड़ के नीति से नुकसान किया उनके बारे में. निजना जणने मसाणे મૂકીને આવ્યા હોય. निजना जणने એટલે કે પોતાના મૂકીને આવ્યા હોય એવા નોધારા એમના પગલા પડી ગયા. નોધારા એટલે કે માતા પિતા હોય તેને નોધારા કહેવામાં આવે છે. પરબડીએ વાંસો ટીકવતા એમને હળતા હળતા નિસાસા સાંભળીને 2-4 મોટેરાએ કાળમુખા કામના કરદાના હારી પીઠે છાજ્યા લીધા. यानी उसको बहुत दुख हुआ, आम के पेड़ को नुकसान हुआ, उसके बारे में पूजा मेजर को बहुत ही दुख हुआ. दिलનું દર્દ ઠાલવતા ત્યારે એ બોલેલા માત્ર આટલું જ કે આ આંબાના ફળ મને નથી મળવાના કે નથી એને છાયા હું વિષમ ખાવા. મિત્રો આ સેન્ટેન્સ આપણે પ્રત્યય તરીકે અથવા સંયોજક તરીકે આ સેન્ટેન્સનો આપણે ઉપયોગ કરવાનો છે એટલે ધ્યાનથી જોઈ લેવાનું છે. થોડાક આંબા ઉછળશે તો તમે ખાશો, તમારા છોકરા રાજી થશે. आम કરીને મારો જીવ બાળીએ શું મળવાનું છે. पूजा मेजर बहुत दुखी हो गए थे उस टाइम और कहेंगे ये मेरे को दुखी करके आप क्या हासिल करोगे, बराबर उससे कुछ होने वाला नहीं है. ये માંદગીમાંથી ઉઝમ કાકી ના ઉઠ્યા. यानी उज़म काकी बीमार थे उसमें से नहीं उठी. પડછાયાની પેઠે ઉઝમ કાકી એક હરફ સામું ઉચ્ચાર્યા વિના એમનું પડખું શેકી દીધેલા. यानी बीमार हो गए फिर बाद में अच्छे हुए ही नहीं. એમના જતા મેજર કાકાના અર્ધાંગની લપો લઈ.
यानी मेजर काका को भी पैरालिसिस हो गया। એમના મૃતદેહ પાસે બાઇબલ વાંચતા બેસી રહેલા ને કબર ખોદવા જતા જુવાનિયાને જોતા एवड़ा दुखमय बोली उठी। यानी उजम का जब देहांत हो गया था, उसका डेथ हो गया था, तब भी वो मेजर काका उसकी कबर को खोदते थे। वो लड़के को मारा कोई वाडोला ने आंच न आवी जगह खोदजो, यानी कबर भी उसने उन्होंने इस जगह करवाई कि भाई मारा वाडोला ने એટલે કે मेरे आंख के पेड़ को कोई नुकसान नहीं हो जाए, इस प्रकार से कबर को ने डोसीनी माटी वाળતા એમના લોચન નીકળતા હતા। પેલા વેડાઈ ગયેલા વાડોલાને દુખે, यानी उसको आम के पेड़ को जो नुकसान हुआ उसके बारे में बहुत दुख था। उजम काकीની अंत्येष्टि પછી આંબા સિવાય એમનો કોઈ આધાર ન હતો। अंत्येष्टि यानी अंतिम संस्कार जो किए जाते हैं देहांत के बाद जो की जाती है उसकी बात। जीविया ध्यान लगी आ वृक्षारोपण पाछળ लग्नी लगाड़ी गया, यानी वो जिंदा रहे तब तहाँ तक वो आम के पेड़ लगाते रहे। लागी है लगनी आ एमનું પ્યારું ગીત હતું, एम आंबाना जतन संगे एमने झूठो लगे, यानी आम के पेड़ भी उनके बराबर जीवन में लागी है लगनी आरे मुखड़ू गाता जाए અને डब्बे डब्बे पानी मांगता जाए, यानी वो गाना गाते थे और पानी डालते थे। कहाँ वाडोला सरखा करता थे या आम के पेड़ सही करते जाते, आड़ा टेढ़ी कोई बात नहीं, इधर उधर कोई बात नहीं, कोई नो जाजो घरोबोय नहीं, यानी किसी के घर वजह आते कदी कोई वाते वळ्यो होय અને એમાં જરાક કોઈકના વિશે ઘસાતો બોલ આવે, यानी किसी के साथ बात करते हैं और मेजर काका ठपकाથી આંખો એની આંખોમાં પરોવી રહે ને ત્યારે એમનું ભોળું ભટાક મલકવું પેલાના અંતરમાં ઊંડે ઉતરી। अगर कोई खराब बात करता है तो वो मेजर काका वहां से चले जाते थे, वो उसको पसंद नहीं था। क्यारेक कोई निंदानी बात आवे કે કોદાળીના ઘાથી ઘાસનું જડિયું ખોદી કાઢે, यानी પૂજા મેજરની નિંદા વખતે સી પ્રવૃત્તિ રહેતી હતી, આવો ક્વેશ્ચન પૂછાશે ત્યારે મિત્રો તમારે આ લખવાનું રહેશે। નિંદાની વાત આવે કે કોદાળીના ઘાથી ઘાસનું જડિયું ખોદી કાઢે, કાં વાંસીથી વાડોલામાં બેસતી ધરો ખેંચી કાઢે, यानी जिस प्रकार से निंदा की बात आती है तो वो समझाते हैं कि भाई जिस प्रकार से घास को यानी कचरे को रूट के साथ निकाला जाए, उसी प्रकार से किसी की निंदा अगर कान में थोड़ी सी भी सुनाई तो उसको निकाल देना चाहिए। ने पेलाने कहे जो भाई आ बारकी कुथलीना अवलक्षणने आ मूળ હંગાતો કાઢી નાખ, એમાં જ આપણી ભલાઈ। ભક્તિમાં એમને ભરોસો ભારે પણ સામે ચાલીને કદી કોઈને શીખ સલાહ દેવા ના જાય, यानी भक्ति में उसको बहुत ज्यादा भरोसा, लेकिन किसी को सामने से कोई सलाह देते नहीं थे। रविवार की प्रार्थना सभा में घણીવાર એમને શાસ્ત્ર વાંચન पर बोध देवा आजीजी करे, यानी प्रार्थना सभा में किसी बार उसको बोला जाता कि भाई आप कुछ बोलो, पण कहता बाइबल में બધું फोड़ पाड़ीने कीधुं छे, यानी वो भी बोलने के लिए वो तैयार नहीं थे कि भाई बाइबल में सब लिखा हुआ है, कहवा वाळुं कशुं बाकी नहीं राख्युं ने ए ज बोध, यानी कहने में कोई बाकी रखा नहीं है, सब सलाह दी है, सब इंस्ट्रक्शन दिया गया है। मांदानी मुलाकातें धाई नहीं जाए, यानी अगर बीमार होते हैं तो उसके प्रति दौड़ के चले जाते, एनी पड़खे बेसे एनी साथे दवाखाने जवानी तालावेली, यानी उसके साथ डिस्पेंसरी भी जाते, एने जोईतुं करी लावी आपे ने एम करता पेलुं पेन्शन पती जाए तो गमे ते रीते दाड़ा खींची, यानी दूसरों की सेवा करते करते उनके पास जो पैसे हैं वो अगर खत्म भी हो जाए तो भी कदी कोई नहीं आगळ हाथ ना लांबो पड़े,
लेकिन किसी के पास वो मांगती नहीं थी। वलोणानी ताजी छाछ એમની मेजबानी બની ગઈ। मेजबानी का मतलब कि भाई फीस्ट। एमना घर में मोटेरू कदी ना पड़े, यानी उसके घर में बड़े लोग कभी आते नहीं थे। पर एमनी छोकराओने 24 घड़ी छूट, यानी लड़के लोग हमेशा खेली जाते थे। घણીવાર અમે એમને બપોરે ટાણે હુજમ કાકીની પેલી કોલી એની સામે સૂન બેઠેલા ભાળેલા। कभी कभी हुजम काकी की मौत के बाद सुनमुन बैठेला भाड़ेला। अंत समय ओरो आवतो लाग्यो, यानी उसकी लाइफ का अंत उन्होंने देखा। ओरो लाग्यो एम एमना आंबा हाचवाना उधामा વધતા ગયા। उधामा એટલે કે પ્રયત્ન, बराबर। उसके बारे में उसको बहुत ही चिंता थी कि अब मेरी उम्र हो गई है, अगर मैं मर जाऊंगा तो आम के पेड़ की रक्षा कौन करेगा। एक बार पंच ने एमने बीनवेला, यानी गांव के पंच को उन्होंने बताया, जो ये हाचवવાનું જોગ કરે તો કોઈ પંછી મૂડીમાં પોતે કંઈક એ નામે આપવા ધારે છે। यानी अगर इसके अगर जो जिम्मेदारी लेते हैं तो उसके अंदर भी मैं थोड़ा पैसा दे दूंगा। पर एमना आंबाમાં अन्योने कौन जाने કેમ રસ જ ન પડતો, लेकिन किसी को उसकी बात में इंटरेस्ट नहीं था। ત્યાંથી હતાશ થયેલા એ કદી નહીં ને પ્રથમ વાર ચોરે પહોંચેલા। ચોરે એટલે ગ્રામ પંચાયત के पास। मुखी ने काने ये बात नाखता जे उल्टा गड़े पड़ेला। गड़े पड़વું એટલે उन्होंने ब्लेम डाला कि તમે વગર પરવાનગી આંબા રોપીને તમારા કબ્રસ્તાન ખાતર આ પડતર જગ્યા બતાવી લેવા મથો છો, એટલે कि तुम्हें पचावी लेवा पाड़ो छो, आ पड़तर जमीन बतावी लेवा मांगो छो, यानी ये गांव की जमीन है वो आप हड़प लेना चाहते हो। हूँ सरकार में लखू छू पछी बात, यानी मैं आगे उसकी जांच करता हूँ, ऐसा उन्होंने उल्टा किया। ये चोरे थी पाछा वળતા कदाच पहली बार मेजर काका लागी है लगन, यानी ले भूली गया, यानी उसको उसके बारे में बहुत ही दुख। गाम में एक उघाड़ पगो आदमी माथे फाड़્યું ने बे हाथનું ચકચકાટ ઢાર્યું, ખભે મેલી મૂછો આમળતો કરી એક ઇન્સાન ઘૂમતા રહેતા હતા। એણે કદી કોઈને કનડિયાનું જાણ્યામાં નહીં આવ્યું, પણ એનો ભોનો દર્દબો સૌને દે, लेकिन उसका डर सबको था। ઘણીવાર પડતરમાં આંબાની માવજત કરતા મેજરને એ બીડીના સડાકા લેતો, એ ઘણીવાર એ બીડીના સડાકા લેતો, ખાસ થોભીને જોયા કરે, ક્યારેક પૂછે માસ્તર બીડી ફીડી મળે કે નહીં, લે બીડી પૂંજા મેજર પાસે બીડી માંગે, પણ मेजर काका એની સાથે વાતનો પ્રસંગ જ ના પાડે, लेकिन बात उनके साथ करते नहीं थे। ચોરાની ઘટના બન્યા પછી એનો જીવ ઊંચો રહ્યો, यानी आम के पेड़ की उसको बहुत चिंता था। 7-7 वर्षना आंबा કેટલાય तो माथाड़े पहुंचेला, कितने कितने तो बड़े हो गए थे, 7 साल के आम के पेड़ हो गए। एमने नरधड़ियाना केम न मिलाए, यानी उसकी रखवाली कोई नहीं करेगा तो उसको कैसे। मेजर काका ये पेला मर्द ने साथ दियो। मर्द ने साथ दियो मतलब जो वो गांव में घूमता रहता था उसको पूछा, મારી કને થોડાક રૂપિયા છે, વિચાર કરતો હતો કે કશા ખારા કામમાં વાપરવાનો, પણ તમને આલતો જાઉં। यानी पूजा मेजर कहता है कि मेरे पास थोड़े पैसे हैं, मैं अच्छे काम में यूज करूं, लेकिन मैं आपको देता हूं। जीवो ता लगन आंबा हाचववा, यानी आप जिंदा रहे तब तक मेरे आम के पेड़ को आप संभालना। राजपूतનો વેણ ખાલી ના જાય એમ સાંભળ્યું છે, यानी वो राजपूत था इसलिए उसका वचन खाली न जाए ऐसा मैंने सुना। પેલાએ ધાર્યું બતાવ્યું, તમ તમારે નિરાંતરો માસ્તર। ફ્રેન્ડ આ આપણે વિરામ ચિહ્નમાં આ સેન્ટેન્સ આવી શકે છે, મિત્રો ધ્યાનથી આને જોવાનું છે તમારે। तम तुम्हारे निरांद्रो मास्टर हूँ छू तार में कोई पान न तोड़े, यानी इस प्रकार से उन्होंने कहा।
ને મેજર કાકાને નિરાંત લાગી ગઈ ને મેજર કાકાને નિરાંત થઈ ગઈ. લાગી છે લગનિયાનો લેખો થોડા તેજ થયો એક રાતે નીતની લગ્નમાં પડી ગયો. यानी उस दिन मुझे मेजर का भी देहांत हो गया. સવારે અમે જાગ્યા ત્યારે સૂરજ ઉગ્યો હતો. મિત્રો આ બરાબર છે, આ જોઈન્ટ સેન્ટેન્સ તરીકે ઉપયોગમાં આવશે એટલા માટે અંડરલાઈન કરી દીધું છે. ને પરસાળના ખૂણામાં ટેકેલી વાસી પાસે પડેલા કાવડના ડબ્બા અને દેશી સપાટ એમની વાટ જોઈ રહ્યા હતા. मेरा मेजर एक दिन मर गए थे तो ये सब चीज उसका जो साधन है वो राह देखते रहे. આજે એમના 62 આંબામાંથી 62 आम के पेड़ में से માંડ 2 बचे. कितने 2. એમની કબર ડામરના નવા રોડ નીચે દબાઈ ગઈ છે. यानी उनके ऊपर रोड बन चुका है. ગામડા આબાદ બન્યા છે. દેશ વિકાસ કરી રહ્યો છે. આ પ્રમાણે ફ્રેન્ડ અહીંયા લેસન આપણું પૂરું થાય છે. કલેડી એટલે તાવડી, અચંબો એટલે નવાઈ, ટાંચું એટલે ઓછું, પોકટ એટલે નકામ, વિઢેરી એટલે માટીમાંથી બનાવેલું ઘર. બરોબર છે. વાસી એટલે ધાર્યું. ઓકે, હવે રૂઢિપ્રયોગનો માલ ન હોય એટલે વજૂદ વિનાનો, છેડો વાળો એટલે મૃત્યુ પછી રડવું, બે પાંદડે થવું એટલે ધનવાન થવું, ઠરીઠામ થવું એટલે ગોઠવાઈ જવું, લોહી ઉકાળા કરવા એટલે જીવ વાળો, ઓસરાવવું એટલે વખાણ. મિત્રો હવે ક્વેશ્ચન આન્સર આપણે કરી લઈએ છીએ. પૂજાને શેના પ્રત્યે લગાવ હતો? તો આંબાના વૃક્ષ પ્રત્યે લગાવ હતો. પૂજાએ સી પ્રવૃત્તિ કરી? તો પડતર જગ્યામાં આંબા રોપવાની પ્રવૃત્તિ કરી. પૂજાએ શો નિર્ણય કર્યો? તો કે ગામની પડતર જમીનમાં આંબા વાવવાનો નિર્ણય એને કર્યો. આંબા ઉછેર અંગે પૂજાની સી સમજણ હતી? આંબા ઉછેર અંગે પૂજાની એવી સમજણ હતી કે ભાઈ આમના પેડ જો મોટા થશે તો એની નીચે લોકો છાંયો મેળવશે અને નાના છોકરાઓને ફળ ખાવા મળશે. ગામના મુખીએ પૂજા પર શું આરોપ કર્યો? તો ગામના મુખીએ પૂજા પર એવો આરોપ કરેલો હતો કે ભાઈ તમે બરાબર આ ગામની પડતર જમીન બચાવી લેવા માંગો છો, બરાબર તમારા કબ્રસ્તાન માટે આ જમીન બચાવી લેવા માંગો છો, હું આગળ સરકારમાં લખું છું. વગર પરવાનગી આ તમે જમીન પડાવી લેવા માંગો છો, હું સરકારમાં આગળ લખું છું એવો આરોપ લગાવેલો છે. રાજપૂતે પૂજાને સી હૈયત ધારણા આપી? રાજપૂતે પૂજાને એવી હૈયત ધારણા આપી કે ભાઈ હું છું તમ તો તમારે નિરાંતર માસ્તર, હું છું ત્યાં લગાડ તમારા આંબાને કોઈ હાથ ના લગાડે એવી એમને હૈયત આપી. પૂજાના અવસાન પછી આંબાની સી દશા થઈ? તો 62 આંબામાંથી ફક્ત 2 આંબા બચ્યા હતા. નિવૃત્તિ સમયે પૂજાએ ઘર વખરીને શું કર્યું? નિવૃત્તિ સમયે પૂજાએ ઘર વખરીને શું કર્યું? તો કે નિવૃત્તિ સમયે પૂજાએ ઘર વખરીનું એવું કર્યું કે જ્યાં જેને જે જોઈતી હતી ત્યાં આપી દીધી. ફક્ત વાસણ થોડા અને કપડાની થેલી એ એમ લઈને આવ્યા. તે અંગે તેની શી માન્યતા હતી? તો કે એમને જ્યારે જે જરૂર પડશે ત્યારે તે એમનો ખુદા આપવા વાળો બેઠો હતો. પૂંજાએ આંબાના ઉછેરમાં શી કાળજી લીધી? તો કે ખાડા ખોદ્યા, તેમાં છાણ અને માટી નાખી, પછી 3 વર્ષ સુધી એ ચોમાસું થાય અને ખાતર એમને જે ચોમાસું પતે પછી ખાતર એમને એમાં અને પછી એમાં આંબાના પેડ રોપ્યા અને તેલના 2 ડબ્બા ખાઈને કાવડ બનાવીને પાણી એમાં આંબા રોપ્યા અને પછી એની ફરતે વાડોલા બનાવ્યું. એવી કાળજી લીધી. કોઈની નિંદા વખતે પૂજાની સી પ્રવૃત્તિ રહેતી? શા માટે? કોઈની નિંદા વખતે પૂજાની એવી પ્રવૃત્તિ રહેતી હતી કે ભાઈ શા માટે? તો કે જે પ્રકારે પારકી નિંદા આપણે ઘાસને એટલે કે નિંદામણને, કચરાને જે પ્રમાણે મૂળ એટલે કે રૂટ સાથે આપણે કાઢી નાખીએ છીએ તે પ્રમાણે બીજાની નિંદા પણ આપણે કાનમાંથી કાઢી નાખવી જોઈએ. પૂજાને શી ચિંતા કોરી ખાતી હતી? તો કે આંબાની જે રક્ષા કરી હતી તે કોરી ખાતી હતી, તેનું સમાધાન તેણે શી રીતે સાધ્યું? તો કે ગામમાં એક રાજપૂત ધારીઓ ખભે નાખીને ફરતો હતો, તેને એમની પાસે થોડા પૈસા હતા તે આપી દીધા અને
આંબાના વૃક્ષને સાચવવા માટે તેમણે તેમને જવાબદારી સોંપી. સવિસ્તર ઉત્તર લખો. મિત્રો આમાં આપણે નોંધ લખો એ કદાચ આવી શકે છે પૂજાની નિસ્વાર્થ પરાયણતા અથવા આપણો આ ક્વેશ્ચન બરાબર. કોઈ નિંદા વગર પૂજાની શી પ્રવૃત્તિ રહેતી હતી અને પૂજાએ આંબાના ઉછેરમાં શી કાળજી લીધી અથવા નિવૃત્તિ સિવાય પૂજાએ ઘર વખરીનું શું કર્યું. મિત્રો આટલા ક્વેશ્ચનમાંથી શોર્ટ ક્વેશ્ચન આવી શકે છે, લોંગ ક્વેશ્ચન આવી શકે નથી, છતાં પણ આપણે આ રીતે તૈયારી કરવાની રહેશે. ઓકે, ટેક કેર, ગુડ બાય.